નમસ્તે મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે પવન ક્યાંથી આવે છે? આપણે તેને જોઈ શકતા નથી, પણ તેની ઠંડક, ઝડપ અને શક્તિને સ્પષ્ટ રીતે અનુભવી શકીએ છીએ. પવન બનવાની શરૂઆત થાય છે સૂર્યથી. સૂર્ય પૃથ્વીના દરેક ભાગને એક સરખો ગરમ કરતો નથી. જ્યાં જમીન વધારે ગરમ થાય છે, ત્યાંની હવા પણ વધારે ગરમ થાય છે. ગરમ હવા હલકી હોવાથી ઉપર તરફ ચઢે છે. જ્યારે આ ગરમ હવા ઉપર તરફ જાય છે, ત્યારે નીચે તેની જગ્યા ખાલી પડે છે. આ જગ્યાએ હવાનું દબાણ ઓછું થઈ જાય છે, જેને આપણે લો પ્રેશર કહીએ છીએ. હવે શું થાય? આ ખાલી જગ્યા ભરવા માટે આજુબાજુની ઠંડી અને ભારે હવા, હાઈ પ્રેશર, ઝડપથી ધસી આવે છે. હવાની આ ગતિને જ આપણે પવન કહીએ છીએ. પણ પવન હંમેશા સીધો વહેતો નથી, કારણ કે પૃથ્વી પોતાની ધરી પર સતત ફરતી રહે છે. પૃથ્વીના આ પરિભ્રમણને કારણે પવન થોડો વળાંક લઈને વહે છે. આ અસરને વિજ્ઞાનની ભાષામાં કોરિયોલિસ ઇફેક્ટ કહેવાય છે. તો મિત્રો, પવન કોઈ જાદુ નથી. તે હવાની એક એવી ગતિ છે જે સૂર્યની ગરમી અને હવાના દબાણમાં સર્જાતા તફાવતને કારણે પેદા થાય છે. જો તમને વિજ્ઞાનની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ સરળ વૈજ્ઞાનિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું.